આ પેટર્ન આપણે ગળાની કંઈક આવી છે, મટકા શેપ જેવી, કારણ કે ગિરાકે આપણને કીધેલું હતું કે ભાઈ આને ડિઝાઇન તમને ગોઠવી એવી ગળાની કરજો, હાવ સિમ્પલ નહીં કરતા, એટલા માટે આપણે સેજ ડિઝાઇન બદલાવી છે. અને હવે આપણે આ બ્લાઉઝનું કરી લઈશું કટિંગ, કારણ કે આ છે ને પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે, એટલે એનો પાછળનો ભાગ પહેલાં કટિંગ કરીને પછી આપણે આગળનો ભાગ કટિંગ કરશું. આપણે પાંચે પાંચ બ્લાઉઝ એક સાથે કટિંગ થાય છે, એટલા માટે આમ સેજ ભીંઈ દઈને અને કટિંગ કરવાનું. એક પણ બ્લાઉઝ આપણે નીચેથી સરકી ન જાય ધ્યાન રાખવાનું. હવે આપણે કરશું ગળાનું કટિંગ. હવે આપણે જે ગળાને ડાઉન કર્યું હતું નીચે 1.5 થી 5 ઇંચ, એને આપણે કટિંગ કરી નાખશું શોલ્ડર. હાલો, હવે આ વાહાનો પાછળનો ભાગ આપણે કટિંગ થઈ ગયો છે, તો આમાંથી એક બ્લાઉઝનો અસ્તરનો ભાગ લઈ અને આપણે આની ઉપર મૂકી દઈશું. હવે આનાથી આપણે આગળનો ભાગ કટિંગ કરવાનો છે. હવે આપણે આ પાછળનો ભાગ એવી રીતના ગોઠવવાનો છે કે આ સાઈડથી આપણે બ્લાઉઝની બાહોની લંબાઈ પૂરેપૂરી નીકળી જાય, એટલે એવી રીતના આપણે ગોઠવવાનો છે, ક્યાંય ઘટે અને હાંધો ન આવે એ માટે આપણે જોવાનું છે. તો પહેલાં આપણે છે ને બ્લાઉઝની લંબાઈ માપવાની છે. તો આ બ્લાઉઝની લંબાઈ છે ને તૈયાર 11 ઇંચ છે, તો 11 ઇંચનું આપણે 1 ઇંચ વધારે રાખવાનું બે બાજુ સિલાઈનું, એટલે 12 ઇંચની લંબાઈ ટોટલ બાજુની રાખવાની છે. તો આપણે અહીંયા પહેલાં જોવાનું કે બાજુ આવી જાય છે પૂરેપૂરી, તો જ આપણે અહીંયાથી કાઢવાનું, નહીંતર આમ આડાવળો ગમે ત્યાં રાખીને આગળનો ભાગ આપણે લંબાઈ કાપવાની. જો અહીંયા 12 ઇંચ પૂરું આવે છે, પણ આપણે આ પાછળના ભાગથી આગળનો ભાગ 1 ઇંચ એક્સ્ટ્રા રાખવાનો હોય વધારે. ફેરવા ન કરે, આમ રખાય.